વાસ્તુશાસ્ત્રના 101 નિયમ તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે। આ નિયમો એકવાર સાંભળી લેશો તો તમને ક્યારેય વાસ્તુ દોષ નહીં લાગે અને તમારા ઘરમાં સુખ શાંતિ જળવાય છે અને માતા લક્ષ્મી પ્રસન્ન થશે। તેથી જ આ વિડીયોને અંત સુધી સાંભળજો અને સગા સંબંધીઓને શેર કરજો। નંબર 1, સુશોભન માટે ઘરમાં કદી ગીધ, કાગડો, ઘુવડ, વાંદડો, હિંસક પ્રાણીઓ વગેરે જેવા રૌદ્ર પ્રકારના ફોટા કે ચિત્રો ન રાખો। નંબર 2, નાહી ધોઈને ઘરની સ્ત્રીએ ઉંબરાનો સાથીઓ કે કંકુ પગલા જેવા શુભ ચિહ્નો દ્વારા પૂજન કરવું। નંબર 3, ઘરમાંથી આવજા કરતી વખતે આ પૂજા કરાયેલા સાથિયા ઉપર પગ ન મૂકો। નંબર 4, ઘરમાં મંદિર કે ભગવાનનો ફોટો વગેરે ઈશાન ખૂણામાં કે પૂર્વ દિશામાં રાખો। પૂજા કરતી વખતે આપણું મુખ પૂર્વ દિશામાં રહે તે રીતે બેસવું જોઈએ। નંબર 5, ઘરમાં મંદિર જમીનથી 3 ફૂટ વધુ ઊંચું ન રાખવું। નંબર 6, પૂજામાં 2 શિવલિંગ કે 3 ગણપતિ ન રાખો, એમ કરવાથી દેવદોષ થાય છે। નંબર 7, તિજોરી, પૈસા રાખવાનો કબાટ પશ્ચિમ તરફની દિવાલે પૂર્વ તરફ ખુલે તે રીતે અથવા દક્ષિણ તરફની દિવાલે ઉત્તર મોઢે ખુલે તેમ રાખો। નંબર 8, આવા તિજોરી કબાટ ઉપર અન્ય કોઈ ચીજ ન રાખો, તે ભાર કરશે। નંબર 9, ડ્રોઈંગ રૂમમાં પણ પૂર્વ તથા ઉત્તરની દિવાલો ખાલી રાખો, પ્રેરણાદાયી અથવા ધાર્મિક ચિત્રો ત્યાં રાખી શકો છો। નંબર 10, રાત્રે સૂતી વખતે તમારું માથું દક્ષિણ દિશા કે પૂર્વ દિશામાં રહે તેવી રીતે પથારી કરવી। નંબર 11, મકાનમાં જો બીમ હોય તો તેની નીચે બેઠક ન રાખો, આમ થશે તો કમર પીઠનો દુખાવો અને સ્પોન્ડિલાઇટિસ થવાની શક્યતા વધે છે। નંબર 12, સૂતી વખતે માથા ઉપર બીમ આવે તો લાંબા ગાળે માથાનો દુખાવો તથા અનિદ્રા થશે। નંબર 13, ડાઇનિંગ ટેબલ બીમથી દૂર ગોઠવવું જોઈએ। બીમ નીચે જમવા બેસવાથી ઉછીના આપેલ પૈસા પાછા આવતા નથી અને ખર્ચા છે। નંબર 14, તમારા ઘરનું બારણું દક્ષિણ દિશામાં છે તો તે દોષ દૂર કરવા બારણા ઉપર ગણેશજીને બેસાડવાથી વાસ્તુ દોષ દૂર થાય છે। નંબર 15, ભગવાનના ગૃહ મંદિરમાં મૃત દાદા દાદી કે વડીલોની છબી કે ફોટો રાખવાનો નિષેધ છે। આપણા કોઈ પણ વડવાઓની તસવીરો પૂજાના રૂમમાં કે મંદિરમાં ન રાખો। આ બધી ખૂબ સૂક્ષ્મ બાબતો છે। નંબર 16, પીપળાનું વૃક્ષ મકાનની આસપાસ હોય તો ભૂલે ચૂકે કાપવું નહીં, તેની પૂજા કરવી। જાણી જોઈને આ વૃક્ષ વાવવું નહીં અને આપણા ઘરમાં ફળિયામાં કે આસપાસ જો હોય તો પૂજા કરવી। નંબર 17, ભોજન કરતી વખતે મુખ પૂર્વ કે પશ્ચિમમાં રહે તેમ બેસવું। નંબર 18, અભ્યાસ કરતા બાળકે આસન પથારી અને પૂર્વ તરફ મોઢું રાખી અભ્યાસ કરવો। નંબર 19, ઘરમાં આવવા જવા માટે મુખ્ય દરવાજાનો ઉપયોગ કરો। શુભ કાર્ય કરવા આવવા જવા માટે પાછલા કે અન્ય દરવાજાનો ઉપયોગ ન કરો। નંબર 20, નાસ્તો કરતી વખતે કે ભોજન કરતી વખતે ગાશો નહીં। નંબર 21, સંધ્યા સમય પછી ઝાડુ કાઢશો નહીં। ઝાડુ કાઢો તો કચરો ટોપલીમાં ભેગો કરી રાખશો। કચરા ટોપલી કદી ઈશાન ખૂણામાં ન રાખો। નંબર 22, ઘરમાં ખાટલો, પાટલો, સાવરણી કે સુપડું ઊભું રાખશો નહીં, આમ થવાથી ઘરમાં કંકાસ થશે અને ગરીબી આવશે। નંબર 23, દાદરા નીચે બેસીને પૂજા ન કરો। નંબર 24, ઘરમાં તૂટેલો અરીસો તળ પડી ગઈ હોય તેવો પણ રાખશો નહીં, એ દુર્ભાગ્ય લઈ આવશે। નંબર 25, ખજૂરી, દાડમ, કેળ, બોરડી ઘરના ફળિયામાં ન વાવો, સંતતિનો નાશ થશે। નંબર 26, પુરુષોએ રાત્રે કપાળમાં તિલક કરી સૂઈ જવું નહીં। નંબર 27, નવા વસ્ત્રો ઉત્તર દિશા તરફ મુખ રાખીને પહેરવા। નંબર 28, દાંતણ કે બ્રશ સવારે પશ્ચિમ દિશા તરફ મુખ રાખી કરવું। 29, પૂજા કરવામાં સાથિયો ઊંધો ન દોરવો। 30, સંધ્યા સમયે ઘરમાં ખૂબ પ્રસન્નતા રાખો, તે સમયે અશાંતિ કે ઝઘડા કરવાથી વાસ્તુ દેવતા કોપાયમાન થાય છે। 31, હતાશા કે નિરાશામાં પણ નિઃસંતાન નાખી ઓય રે હાય રે અથવા તો હું આ ઘરથી થાકીને કંટાળી ગઈ છું વગેરે શબ્દ ન બોલવા। નિયતિ સૂક્ષ્મ રીતે તમારા માટે તેઓ દિવસ હકીકત લાવી દેશે। 32, આખા વર્ષમાં 2 વખત ભલે સત્યનારાયણની કથા જેવા પણ દેવ કાર્યો કરો। 33, સંધ્યા સમયે તથા સવારે નાહીને ઘરમાં અવશ્ય દીવાબત્તી કરો।
34. ઘરની સૌભાગ્યવતી સ્ત્રીઓએ કાળા કપડાં ન પહેરવા, સેથો પૂરી, મંગળસૂત્ર પહેરી, બંગડી પહેરી અને જ રહેવું. આ તમારું સૌભાગ્ય વધારશે. 35. ફેશનને ખાતર ઘરમાં ચપ્પલ પહેરીને ફરશો નહીં. 36. ઘરની દિવાલોનો તથા બારીબારણાનો રંગ શુભ રાખવો, લાલ કે કાળો ન રાખવો. 37. ઘરમાં તિરાડ પડી હોય તો પુરાવી નાખવી. 38. ઘરમાં મંદિર તરફ પૂજા જરૂરથી રાખવી. 39. ઘરમાં તુલસીજીની પૂજા જરૂરથી રાખવી. 40. પ્રવેશદ્વારની સામે તરત જ ઘરમાં જૂતા સ્ટેન્ડ ન રાખો. 41. ઘરની દિવાલો પર કુદરતી દ્રશ્યનું ચિત્ર સુખ શાંતિ આપે છે. ધોધનું ચિત્ર કારકિર્દી માટે પ્રગતિકારક છે. ફૂલોનું ચિત્ર ઉત્સાહ પ્રેરે છે. 42. ઈષ્ટદેવનું ચિત્ર આસુરી શક્તિનો નાશ કરે છે. પાણીના ઝરણાનું ચિત્ર સંપત્તિમાં વૃદ્ધિ કરે છે. હાથીનું ચિત્ર એકાગ્રતા તથા માનસિક શાંતિ આપે છે. 43. જીવનને ભંગાર ન બનાવવું હોય તો ઘરમાંથી ભંગાર કાઢો. પસ્તી, તૂટેલા રમકડા, તૂટેલા ફોટા, ધૂળ ખાતા ખોખા, ડબ્બા ડુબલી, જે કાંઈ રોજિંદા વપરાશમાં ન આવતું. 44. ઘરમાંથી ફાટેલા કપડાં, જૂના ગાભા, જૂના કેલેન્ડરો, રંગના સુકાઈ ગયેલા ડબ્બા, તૂટેલા બ્રશ, તૂટેલા દાંતિયા, બંધ વળેલી ઘડિયાળ, જૂના ટ્યુબલાઇટ બધું નિકાલ કરી નાખો. 45. દાદરા કે સીડી નીચે કોઈ કચરો કે ભંગાર નકામી વસ્તુ ન રાખો. જુઓ તમારું નસીબ ચમકી ઉઠશે. પૂર્વ અને ઉત્તર ભાગને ખાલી રાખો, એટલે કે ત્યાં કોઈ પણ પ્રકારનો માલ સામાન મૂકવો નહીં. 46. જો મુખ્ય દ્વાર અગ્નિખૂણામાં હોય તો મુખ્ય દરવાજા પર લાલ રંગ કરવાથી અથવા દરવાજા પર લાલ રંગનો પડદો લગાવી દેવાથી દોષનું નિવારણ થઈ જાય છે. 47. દરવાજા પર બહારની તરફ સૂર્યનું ચિત્ર લગાવી દેવું. પૂર્વ કે અગ્નિખૂણામાં આવેલા દરવાજાને બંધ રાખવો. 48. એવું માનવામાં આવે છે કે કરોળિયાના ઝાડા ખરાબ શક્તિઓ કે નકારાત્મક ઉર્જાને પોતાની તરફ આકર્ષે છે, જેથી ઘરમાં સકારાત્મક ઉર્જા ઘટે છે અને નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધવા લાગે છે. ઘરમાં રહેનારા લોકોના સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડવા લાગે છે, તેથી મકાનમાં કરોળિયો ઝાડા બનાવે કે તરત જ તેને દૂર કરવા જોઈએ. 49. જો આપનું ઘર 2-3 માળનું હોય તો તમારો બેડરૂમ સૌથી ઉપરના માળ પર રાખો, તેનાથી સુખ સમૃદ્ધિ વધે છે. 50. મુખ્ય દ્વાર સામે કચરો અને ગંદકી ન થવા દો, આનાથી ઘરમાં દરિદ્રતાનો પ્રવેશ થાય છે. 51. પૂજા ઘરથી લાગેલું કે પૂજા ઘરના ઉપર કે નીચે શૌચાલય નહીં રહેવું જોઈએ. 52. પૂજા ઘરમાં પ્રતિમા સ્થાપિત નહીં કરવી જોઈએ, કારણ કે પ્રાણ પ્રતિષ્ઠિત મૂર્તિનો ધ્યાન એવી રીતે નહીં રખાય જેમ રાખવું જોઈએ. 53. આથી નાની મૂર્તિ કે ફોટા જ પૂજા ઘરમાં લગાવવા જોઈએ. 54. સીડી નીચે પૂજા ઘર નહીં હોવું જોઈએ. 55. ફાટેલા ફોટા કે ખંડિત મૂર્તિ પૂજા ઘરમાં કદાચ નહીં હોવી જોઈએ. 56. પૂજા ઘર અને રસોડા કે બેડરૂમ એક જ રૂમમાં નહીં હોવા જોઈએ. 57. ઘરના માલિકનો રૂમ દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. જો આ દિશામાં શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશામાં હોવું જોઈએ. 58. ગેસ્ટ રૂમ ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ. જો ઉત્તર પૂર્વમાં શક્ય ન હોય તો ઉત્તર પશ્ચિમ દિશા બીજું સર્વશ્રેષ્ઠ વિકલ્પ છે. 59. ઉત્તર પૂર્વના કોઈનો પણ બેડરૂમ નહીં હોવું જોઈએ. 60. રસોડા માટે દક્ષિણ પૂર્વ દિશા સૌથી સારી હોય છે. 61. સંડાસ માટે દક્ષિણ પશ્ચિમ દિશામાં હોવું સર્વશ્રેષ્ઠ છે. 62. ઘરની સીડી સામેની તરફ નહીં હોવી જોઈએ અને સીડી એવી જગ્યા પર હોવી જોઈએ કે ઘરમાં આવતા માણસને સામે નજર નહીં આવવી જોઈએ. 63. સીડીની પાયદાનની સંખ્યા વિષમ 21, 23, 25 વગેરે હોવી જોઈએ. 64. સીડી નીચે કબાટ નહીં મૂકવા જોઈએ. 65. સીડી નીચે ઉપયોગી સામાન મૂકી શકો છો અને સીડીના નીચે મૂકેલા સામાન સુસજ્જિત હોવા જોઈએ. 66. ઘરના કોઈ પણ રેક ખુલ્લો નહીં હોવો જોઈએ અને તેમાં પલ્લા જરૂર લગાવવા જોઈએ. 67. સીડી પશ્ચિમ દિશામાં હોવી જોઈએ. 68. ઘરના પ્રવેશદ્વારમાં ઓમ કે સ્વસ્તિક બનાવો કે તેની થોડી મોટી આકૃતિ લગાવો. 69. પૂજા ઘર કે ઉત્તર પૂર્વ દિશામાં જળ ભરીને કળશ મૂકો. 70. શયન કક્ષમાં ભગવાનની કે ધાર્મિક આસ્થાઓથી સંકળાયેલી ફોટા નહીં લગાવવા જોઈએ. 71. તાજમહલ એક મકબરો છે, તેથી તેની ફોટા ઘરમાં નહીં લગાવવી જોઈએ અને ન તો કોઈ શોપીસ મૂકવું જોઈએ. 72. જંગલી જાનવરોના ફોટા ઘરમાં નહીં મૂકવા જોઈએ. 73. પાણી ફુવારા ઘરમાં નહીં લગાવવા જોઈએ, કારણ કે તેનાથી ધન નહીં રોકાતું.
74 નટરાજની ફોટા કે મૂર્તિ ઘરમાં નહીં મૂકવી જોઈએ, કારણ કે તેમાં શિવજીનો વિકરાળ રૂપ લીધેલું છે. 75 મહાભારતને કોઈ પણ ફોટા ઘરમાં નહીં લગાવવા જોઈએ, કારણ કે તેમાં કલેશ ક્યારે ખત્મ નહીં થાય. 76 ઘરનો મુખ્ય બારણો દક્ષિણમુખી નહીં હોવું જોઈએ. 77 જો કોઈ કારણવશ થઈને દક્ષિણમાં બની જાય તો તેની સામે એક મોટો અરીસો મૂકી નાખવો જોઈએ. 78 ઉત્તર દિશામાં માથું રાખીને સૂવું જોઈએ નહીં. જો તમે ઉત્તર દિશામાં માથું રાખીને સૂતા હોય તો ચેતી જજો અને સત્વરે ઉત્તર દિશામાં માથું રાખીને સૂવાનું બંધ કરી દો, કારણ કે ઉત્તર દિશામાં માથું રાખીને સૂવાથી તમે મુસીબતોને આવકારી રહ્યા છો. તમે સતત કોઈને કોઈ મુસીબતથી ઘેરાયેલા રહેશો, માટે સૂવા માટે પૂર્વ દિશા બેસ્ટ છે, તેમજ પશ્ચિમ દિશા પણ સારી છે. 79 ઘરમાં દરરોજ દીવો પ્રગટાવવો. ઘરમાં નિયમિતપણે દીવો પ્રગટાવવાથી હંમેશા પોઝિટિવ ઉર્જાનો વધારો થાય છે. વાસ્તુ દોષ ઘટાડવા માટે ગાયના ઘીનો દીવો રોજ કરવો જોઈએ. દીવો અંધકારને દૂર કરે છે અને પ્રકાશ ફેલાવે છે. દેવી દેવતાઓને દીવાની રોશની અતિ પ્રિય હોય છે, માટે ઘરમાં રોજ દીવો ફરજિયાતપણે પ્રગટાવવો. 80 જે વ્યક્તિ પોતે માં ભૈરવીની કૃપા માટે યોગ્ય બનાવે છે તેને ક્યારેય અસફળતા મળતી નથી, તેમજ ગરીબી કે મૃત્યુનો કોઈ ડર રહેતો નથી. દેવી સાથે જોડાયેલા યંત્રોને ઉપયોગ કરવાથી દરેક જાતની સમસ્યામાંથી છુટકારો મળે છે. આ યંત્રથી એક ખાસ પ્રકારની ઉર્જા નીકળતી હોય છે અને મન શાંત રહે છે. 81 દરેક વસ્તુને યોગ્ય રીતે ગોઠવીને મૂકો. દરેક લોકો જાણે છે કે કપડાં યોગ્ય રીતે રાખવા જોઈએ. ઘરમાં ગાદલા અને ચાદર યોગ્ય રીતે વાળીને મૂકવી જોઈએ. એવું માનવામાં આવે છે કે જો ઘરનો સામાન યોગ્ય રીતે ગોઠવીને મૂકવામાં ન આવે તો ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાય છે. 82 મરી ગયેલ વ્યક્તિના કપડાં ઘરમાં ન રાખવા. મૃત વ્યક્તિના શરીર સાથે જોડેલી કોઈ પણ વસ્તુ હોય તેને સળગાવી દેવી જોઈએ. શરીરમાંથી એકવાર પ્રાણ નીકળી ગયા પછી તેને કોઈ ફરક પડતો નથી, એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ થઈ જાય તો પહેલાં 10 દિવસમાં જ તેના કપડાને ધોઈને અલગ અલગ જ્યારે ગરીબોને આપી દેવા જોઈએ. એવું ન થયું હોય તો તે કપડાને સળગાવી દેવા જોઈએ. 83 ભગવાન કુબેર સમૃદ્ધિ અને સમૃદ્ધિનું પ્રતીક છે અને તમારા ઘરના ઈશાન ખૂણા પર શાસન કરે છે, તેથી તે ઉત્તર પૂર્વ ક્ષેત્ર છે જ્યાં તમારે કુબેર યંત્ર મૂકવો જોઈએ. 84 પૈસા માટે સૌથી મહત્વપૂર્ણ વાસ્તુ ટીપ ધ્યાનમાં રાખવાની છે કે તમારા ઘરના ઈશાન વિસ્તારમાંથી નકારાત્મક ઉર્જાનો સંચય કરતી તમામ વસ્તુઓને દૂર કરવી. 85 તમારા ઘરના ઉત્તર પૂર્વ ઝોનમાં શૌચાલય, ભારે ફર્નિચર અને જૂતાની રેક હોવી જોઈએ નહીં. 86 તમારા નિવાસસ્થાનને વ્યવસ્થિત અને કોઈ પણ અવ્યવસ્થાથી મુક્ત રાખવાનો આગ્રહ રાખે છે. તમારું ઘર નાણાકીય, ભાવનાત્મક અને એકંદર સુખાકારીને સમાવિષ્ટ તમામ હકારાત્મક વાઇબ્સનું ભંડાર હોવું જોઈએ. તમે તમારા વસવાટ કરો છો જગ્યામાં લઘુત્તમ વાદને અપનાવીને સરળતાથી હકારાત્મક ઉર્જાને આકર્ષિત કરી શકો છો. 87 તમારા લોકર અથવા તિજોરી તમારા ઘરના દક્ષિણ પશ્ચિમ ખૂણામાં મૂકો. આ વિસ્તાર પૃથ્વી તત્વ સૂચવે છે, સ્થિરતા સુનિશ્ચિત કરે છે. આ ઉપરાંત તમારા ઘરનું લોકર ક્યારેય પશ્ચિમ અને દક્ષિણ દિશા તરફ ન ખોલવું જોઈએ. આને અવગણવાથી પૈસાની ભારે જાવક થઈ શકે છે. 88 તમારા ઘરનો મુખ્ય પ્રવેશદ્વાર લોકો અને બ્રહ્માંડ ઉર્જા બંને માટે આવકારદાયક હોય છે. દરવાજા પર કોઈ પણ તિરાડોથી મુક્ત છે. અન્ય વાસ્તુ તમારા ઘરના પ્રવેશદ્વાર પાસે લટકાવેલી નેમ પ્લેટ્સ, છોડ અને વિન્ડ ચાઇમનો સમાવેશ થાય છે. 89 તમારા ઘરમાં ફુવારા અથવા માછલીઘર જેવા જળાશયોને જગ્યા આપવી એ અન્ય એક આવકનું વાસ્તુ ટિપ્સ છે. ધનનો પ્રવાહ વધારવા માટે આ વસ્તુઓને ઘરમાં ઈશાન ભાગમાં રાખવી જોઈએ અને તેની નિયમિત તપાસ અને જાળવણી કરવી જોઈએ. આને અવગણવાથી નાણાકીય સફળતામાં અવરોધ આવી શકે છે. 90 તમારા ઘરના દક્ષિણ પૂર્વ અથવા ઉત્તર પૂર્વ ખૂણામાં ઓવરહેડ પાણીની ટાંકી અથવા સ્ટોરેજ ક્યારેય ન મૂકો. આવી સેટિંગ ભારે નાણાકીય દબાણ અને સ્વાસ્થ્ય સમસ્યાઓ તરફ દોરી શકે છે. કોઈ પણ દોષ દૂર કરવા માટે તમે વાસ્તુશાસ્ત્રના નિષ્ણાતની મદદ પણ લઈ શકો છો. તમારા ઘરેથી તમે પૈસાના નસીબ અને કસ્ટમાઇઝ્ડ માર્ગદર્શન માટે વાસ્તુ ટિપ્સ માટે નિષ્ણાત પર વિશ્વાસ કરી શકો છો. 91 બાથરૂમ, રસોડા અથવા અન્ય વિસ્તારોમાંથી પાણીના લીકેજના કિસ્સાઓ તાત્કાલિક ઉકેલવા જોઈએ. પાણીના લીકેજને અવગણવાથી નાનું પણ ભારે નાણાકીય નુકસાન અને નાણાંનો પ્રવાહ થઈ શકે છે. 92 વાસ્તુના સિદ્ધાંતો જણાવે છે કે તમારા ઘરમાં શૌચાલય અને બાથરૂમ ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પશ્ચિમ વિસ્તારોમાં સ્થિત હોવા જોઈએ. આને અનુસરવાથી
નાણાકીય સ્થિરતા તેમજ નાણાકીય લાભ થશે. બાથરૂમ અથવા શૌચાલય સંબંધિત પૈસા નસીબ માટે વાસ્તુ ટિપ્સને અવગણવાથી પણ મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. 3. તમારા ઘરના ઉત્તર વાસ્તુ ઝોનને વાદળી રંગથી રંગવું એ પૈસાના નસીબ માટે સૌથી ફાયદાકારક વાસ્તુ ટિપ્સ પૈકી એક છે. આ વિસ્તારને સ્વચ્છ અને વોશિંગ મશીન, ડસ્ટબિન અને મિક્સર ગ્રાઇન્ડરથી મુક્ત રાખવો જોઈએ. પૈસા માટે વાસ્તુના આ પાસાને અનુસરવાથી તમને વધુ પૈસા કમાવવા અને વધુ તકો મેળવવા માટે જરૂરી એકાગ્રતા મળે છે. 94. તમારા ઘરના દક્ષિણ પૂર્વ ખૂણામાં અથવા દક્ષિણ પૂર્વ ખૂણામાં બનાવવું જોઈએ. આ વિસ્તાર માટે રંગની પસંદગી નારંગી, લાલ, ગુલાબી રંગના હળવા શેડમાં હોવી જોઈએ. 95. ઘરમાં છોડ રાખવા એ ઘરને રોશની કરવાનો ઉત્તમ ઉપાય છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર વિવિધ છોડ અલગ અલગ મહત્વ ધરાવે છે. કેટલાક છોડ ઘરમાં પૈસા અને સંપત્તિ આકર્ષવા માટે જાણીતા છે. આ છોડમાં મની પ્લાન્ટ, બાંબુ પ્લાન્ટ અને રબર પ્લાન્ટનો સમાવેશ થાય છે. જોકે આ છોડને ઘરની અંદર મૂકતી વખતે તેમના સ્થાન અને દિશાનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ છે. 96. પેઇન્ટિંગ્સ ઘરોમાં રંગ અને હકારાત્મકતાનો સ્પર્શ ઉમેરે છે. વાસ્તુશાસ્ત્ર પૈસા અને વિપુલતાને આકર્ષવા માટે ઘરોમાં ચોક્કસ પ્રકારના ચિત્રોની પ્લેસમેન્ટ પર પ્રકાશ પાડે છે. 7 ઘોડાની પેઇન્ટિંગ એ સમુદ્રને આકર્ષવાનો એક શ્રેષ્ઠ માર્ગ છે. વાસ્તુશાસ્ત્ર મુજબ લિવિંગ રૂમની પૂર્વ દિશામાં 7 ઘોડાની ઝપાટા બંધ પેઇન્ટિંગ મૂકવાથી અજાયબીઓ થઈ શકે છે. વધુમાં હરિયાળીના ચિત્રો નવી તકોને આકર્ષવામાં મદદ કરે છે. 97. તમે અગરબત્તીઓ પ્રગટાવીને તમારા ઘરમાં પૈસા અને સંપત્તિ આકર્ષિત કરી શકો છો. જે તે કરવાની એક સરસ અને સુગંધિત રીત છે. પૂજાખંડની અંદર અગરબત્તી પ્રગટાવવી ખૂબ જ ફાયદાકારક છે. તમે તિજોરીની નજીક ધૂપ લાકડીઓ પણ પ્રગટાવી શકો છો, જે પૈસાને નસીબને આકર્ષવામાં મદદ કરે છે. 98. વાસ્તુશાસ્ત્ર મુજબ તમારા ઘરમાં તાંબાનો સ્વસ્તિક મુકાવો. તાંબાના સ્વસ્તિક મુકાવાથી શ્રેષ્ઠ દિશા ઘરની દક્ષિણ પૂર્વ દિશા છે. તાંબાના સ્વસ્તિકને રાખવાથી ઘરમાં ધન પ્રવાહ સંબંધિત તમામ અવરોધો દૂર થઈ શકે છે. 99. વાસ્તુ તમારા ઘરમાં વહેતો ધોધ અથવા ફુવારો મૂકવાનું સૂચન કરે છે. તમે તેને બગીચામાં મૂકી શકો છો અથવા તેને તમારા ઘરમાં મૂકી શકો છો. પાણીનો ફુવારો મૂકવાની શ્રેષ્ઠ દિશા ઉત્તર પૂર્વ અથવા ઉત્તર પૂર્વ છે. હંમેશા ખાતરી કરો કે ફુવારામાં પાણી વહેતું હોય અને સ્થિર ન હોય. 100. રસોડું અગ્નિ તત્વનું પ્રતીક હોય છે. ખાતરી કરો કે તમે વસ્તુઓને અંદર ગોઠવો જેથી દક્ષિણ પૂર્વ તરફ મુખ કરે. 101. ઘરમાં કેક્ટસ અને કાંટાળા છોડ શોભા માટે ન રાખવા જોઈએ અને કે ન ઉગાડવા જોઈએ, કારણ તેનાથી ઘરમાં સભ્યો વચ્ચે શત્રુતા વધશે. આ વિડીયોને વધુ લોકો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો.